હવે ભૂલથી પણ આ ત્રણ વસ્તુને ચેક કર્યા વગર સેકન્ડ હેન્ડ આઈફોન તો ક્યારેય ન લેતા, નહીતર તમારા પૈસા ये बड़ी अच्छी बात कही आप। ફર્સ્ટ જનરલમાં જઈને અબાઉટ ફોન પર ક્લિક કરવાનું છે. તેમાં તમને અહીં સિરિયલ નંબર જોવા મળશે, તેને કોપી કરી લેવાનો છે. ત્યારબાદ કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે coverage.apple.com અને આ ફર્સ્ટ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. હવે અહીં આ બોક્સમાં કોપી કરેલ સિરિયલ નંબરને પેસ્ટ કરી દેવાનો છે. હવે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારો ફોન ક્યારે એક્ટિવ થયો છે અને કેટલી વોરંટી બાકી છે તે બધી ડિટેલ્સ મળી જશે. સેકન્ડ ફરીથી જનરલમાં જઈ અને અબાઉટ પર જવાનું છે. ત્યાં તમને મોડલ નંબર જોવા મળશે. તેના ફર્સ્ટ આલ્ફાબેટ પરથી તમે નક્કી કરી શકો છો કે તમારો ફોન નવો છે કે રિફર્બિશ્ડ, જેનો ચાર્ટ તમે અહીં જોઈ શકો છો. હવે થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારા કોઈ પણ પીસી અથવા લેપટોપમાં 3U Tools નામની વેબસાઇટને ઓપન કરવાની છે. તે ઓપન કર્યા બાદ તમારા આઈફોનને કોડથી કનેક્ટ કરી લેવાનો છે. હવે અહીં તમને ફોનની બધી ડિટેલ્સ જોવા મળી જશે. ફોનનો કોઈ પણ પાર્ટ ચેન્જ થયો હશે તો એ પણ બતાવશે અને ઓરિજિનલ બેટરી હેલ્થ પણ જોવા મળી જશે. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એને સેવ અને શેર કરી દેજો. મળીએ આવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે નેક્સ્ટ વિડીયોમાં.